ધરોહર કાર્યક્રમની અંદર એક પછી એક કૃતિ એ વિશેષ આવી રહી છે ત્યારે ઝ્રમઢઢ ઢાંબુ વાન નીલંગત સુગ્રીવ નો રહ્યા, ઝ્રમઢઢ જાંબુ વાન નીલંગત સુગ્રીવ નો રહ્યા, પણ જોને લગ હનુમાન ઈ તો કાયમ બેઠોય કાગ. આવો હનુમાન દાડો આ ગલીએ ગલીએ શેરીએ શેરીએ અને ગામડે ગામડે બધે પૂજાય છે ત્યારે આ વાતની મનમાં રંજ રાખી અને એક વખત નારદજી છે ને એ લક્ષ્મીજી પાસે એ વિષ્ણુ પાસે ગયા કે હું તમારી ભક્તિ કરું છું. તો આ ગુસ્સો રાખી અને નારદજી જ્યારે જાય છે અને લક્ષ્મીજીનું ધ્યાન જાય છે કે નારદજી પહેલા મારી પાસે આવતા ને ભગવાન પાસે ગયા તો હવે કદાચ કંઈક નારદજી ગુસ્સે થયા લાગે છે. એટલે નારદજીને બોલાવ્યા કે નારદ દેવ ઋષિ કેમ દુભાણા બાંધીને આપો તંત વાક શું તમે કહો દેવ મોરારીને હું ધધડાવું. કે ભગવાનનો શું વાક, તમે પહેલા મારી પાસે આવો. તો કે નહીં, હું આટલા વર્ષો થયા ચારેય યુગોની અંદર ભગવાનનું નામ લઉં છું પણ મારું ક્યાંય મંદિર નહીં, અને એક જ ભવની અંદર ભગવાનનો ભક્ત થયો અને ગામડે ને ગામડે એના મંદિર કેમ. ત્યારે નારદજીનો ગુસ્સો જોઈ અને લક્ષ્મીજીને એમ થયું કે નારદ વધારે એ કંઈક શ્રાપ આપે એ પહેલાં કીધું સાંભળવું છે ને નારદ તમારે. તો કે હા. તો કે મેઘનાથના ધનુષ્યથી જ્યારે લક્ષ્મણજીને મૂર્છા આવી લંકાના પટાંગણની અંદર તો કે રામને રોવણ હારી તો રોતાને રાજી કરે, પણ આ તો વાલપનો વ્યવહાર જો ને રોઈ બતાવે રામજી. એ નારદજી રામ કોઈ દી રોવે નહીં, પણ જ્યારે લક્ષ્મણનું માથું લઈને રામ છે દળ દળ આહુણા પડતા હતા અને ત્યારે હનુમાનજીએ હોકાર કર્યો છે ભગવાન તમે રડો છો કેમ. તો કે હવે હું અયોધ્યા નહીં જઈ શકું હનુમાન. તો કે કેમ. તો કે હવે લક્ષ્મણ ઊભો નહીં થાય તો હવે મારે કેવી રીતે જવું. અને ત્યારે હનુમાને હોકાર કર્યો છે કે ભગવાન આપણે સુસેન નામના વૈદ્યને તેડાવવામાં આવ્યો છે. એમને શું કીધું. તો કે સુસેને કીધું છે કે મંદરાચળ પર્વત ઉપર સંજીવની છે જો ને લાવીને આવીને લક્ષ્મણના મોઢામાં જો પાડવામાં આવે તો લક્ષ્મણજી ઊભો થાય. ક્યાં મંદરાચળ ક્યાં લંકા શક્ય નથી. ત્યારે હનુમાનજીએ હોકાર કર્યો પ્રભુ જો તારો હુકમ હોય તો લંકાની ક્યાં વાત કરેશ, મંદરાચળ પર્વતને લાવી અને લંકામાં ખડકી દો ભગવાન જો તારો હુકમ હોય. નારદજી રાજસભાની અંદર અને યુદ્ધ મેદાનની અંદર જે રામના આહુણા લોહી હગે ને એના મંદિર હોય અને નારદજીનો છે એ ગુસ્સો શાંત થયો અને કે હવે ભગવાનને નથી મળવું ના કે બીજી વાર મળી લઈશ. તો કે તમે આવો પ્રયત્ન ન કર્યા અને જ્યારે છતાંય કોઈએ શંકા કરીને સીધી છાતી ચીરીને રામ બતાવ્યા એના સાંપડા આજે સુર તમે ન ચીરશો છાતી નકર દિલમાં થશે દુઃખ. આવા હનુમાનજીને બિરદાવવા માટે તુલસીદાસજીએ 40 દોહાઓની અંદર હનુમાન ચાલીસા લખી છે. શ્રી ગુરુચરણ સરોજ રજ નિજમન મુકુર સુધારી આ અદ્ભુત અલૌકિક અને અદ્વિતીય કૃતિ લઈ અને અમારી બહેનો આવી રહી છે. श्री गुरु चरण सरोज रज निज मन मुकुर सुधारी बरनौ रघुबर विमल जसु जोदायक पलचारी बुद्धिहीन